આવો આવો બેસો. હા કેમ તમારા ભાઈને નો લાવ્યા? ઈ છોકરી જોઈ લેત ને. એ નોકરીએ ગયો છે પણ હું એનો ફોટો લાવ્યો છું, તમે એનો ફોટો જોઈ લ્યો. છોકરો તો સારો છે, અમને ગમે છે. તો મારા ભાઈ તરફથી નહીં, પાકું જ તે સમજો ને. હવે એક કામ કરીએ, આપણે મીઠું મોઢું કરી લઈએ. મમ્મી છોકરાને તો લાવ્યા નથી. કાંઈ વાંધો નહીં, તું મીઠાઈ લઈ આવ, જા અંદર લાડવા રાખ્યા લેતા अभी मजा आएगा ना भिड़ो. લ્યો મીઠાઈ. આ તો ફોટો છે. હા તો તમે તે તમારા ભાઈનો ફોટો જ લાવ્યા છો ને. હે મનીષા, હું આ ટાંકામાં પડી ગઈ હોય તો તું શું કર? કાઈ નહીં મમ્મી, ટાંકાનું ઢાંકણું બંધ કરી દઉં. બોલવામાં ધ્યાન રાખ, આ તારું પિયર નથી, આ તારું સાસરું છે. હા વાંધો નહીં, પણ આ તમારું પિયર નથી, તમારું સાસરું જ છે, એટલે તમે બોલવામાં ધ્યાન રાખજો. હાલે આ 1 લાખ રૂપિયા બેંકમાં જમા કરાઈ આવ ને. મમ્મી આ દર વખતે મને શું કામ ને આપો છો? તમારા દીકરાને કયો ને, એ જમા કરાઈ આવશે. હા એટલે ઈ લઈને ભાગી જાય તો મારા ઉપર એટલો બધો વિશ્વાસ કરો છો? અને ક્યારેક મને મારા મનમાં લાલચ આવી ગઈ અને આ પૈસા લઈને ભાગી ગઈ તો? હા હું ઈ જ રાહ જોઉં છું કે તું પૈસા લઈને ક્યારે ભાગી જા. મમ્મી તમારા ચશ્મા આપો તો. કેમ? આપો તો ખરી, 2 મિનિટ. આ હું કર્યું? હું કામ કરું ઈ તમને દેખાતું નથી ને એટલે. મમ્મી કેમ તમે ટેન્શનમાં બેઠા છો? અરે હું તો હેરાન થઈ ગઈ છું. આ તને સંભાળું, આ ઘરને સંભાળું, કેટલું સંભાળું. અરે એમાં શું મમ્મી, ખાલી તમે તમારી જીભ સંભાળો ને બીજું બધું એમનેમ થઈ જશે. મમ્મી તમે મારા મમ્મી જેવો તો પ્રેમ ન જ કરી શકો. કેમ તારા મમ્મી એવો તે કેવો પ્રેમ કરતા હતા? ઈ તો મને બેઠા બેઠા ખવડાવતા હતા. હા તો તું અહીંયા સાસરે હું કામ ના ઉભા ખાસ? અહીંયા બેઠા બેઠા ખાતી હો તો. મમ્મી 15મી ઓગસ્ટ કઈ તારીખે છે? 16 તારીખે છે. ઠીક, તો વાંધો નહીં, મારા ભાઈના લગ્નમાં જવાનું છે. મનીષા આખો દિવસ હું તું ફોન જ જોયા કરે. આ બધાય સાસુ વહુ જો તો ખરી કેવા બેય વાતું કરતા હોય. મમ્મી તમારે વાતું કરવી છે? હા તો વાંધો નહીં મમ્મી, આપણે વાતું કરીએ પણ કોઈનું ખરાબ નહીં બોલીએ ને કોઈની પંચાયત નહીં કરીએ. તારે તો વાત ન કરવાના બાના જ જોવેસ બધા. ભાવિન મને જો અહીંયા સાપે બટકું ભરી લીધું. લે હું ગાડીની ચાવી લેતા હું આઈને ઉભા અરે રહેજો. કાઈ ફાયદો નથી હોસ્પિટલ લઈ જવાનો. કેમ? અરે પણ એની પાસે 15 જ મિનિટ છે ને હોસ્પિટલ પહોંચતા 20 મિનિટ થશે. તો હવે આ કેમ પાછા ગયા? મેં બીજી વાર બટકું ભરાઈ લીધું સાપ પાસે. હવે તો 30 મિનિટ રહી મારી પાસે. હવે લઈ જાવ દવાખાને. એ છે કોઈ ઘરે? હા બોલો ને. હું બેંકમાંથી આવું છું. તમે લોન કેટલી લીધેલી છે? મેં 3 લોન લીધેલી છે, 10,000ની, 20,000ની ને 50,000ની. બરાબર. તો તમારે મકાન કેટલા છે? મકાન તો એકોય નથી, અમે અહીંયા ભાડે રહી છીએ. બરાબર. તો તમારે ગાડીઓ કેટલી છે? ગાડી પણ એકોય નથી, સાયકલ છે એક. બરાબર. હાલો પ્રિયાંશી બેટા, એ તું અહીંયા નો આવતી, આ રહ્યો ને ઈ હાવ લુખો છે. અહીંયા પણ ઊભા તો રહ્યો, મારી પાસે ગાડી, બંગલા, પૈસા બધું છે. મનીષા આ પગ બહુ 2 દીથી દુખે છે. સામે મેડિકલ માંથી દવા લઈ આવીને જાને. આ તો તમારું રોજનું થયું. એક કામ કરું, બાજુમાં ઓલો મિસ્ત્રી છે ને એને જ બોલાય આવું, કરવત લઈને આવે ને કાપી નાખે એટલે ક્યાં રહી નહીં દુખે. મનીષા મને આ હોય પરવી દે ને, મને દેખાતું નથી. લેને આ દોરો પરવી દે ને, મારે હાંધવું છે, મોડું થાય. કેમ શાકમાં મીઠું વધારે પડી જાય છે ઈ તો તમને તરત દેખાય છે. મારા મમ્મી હારે વધારે વાત કરી હોય ઈ તો તમને તરત દેખાય છે. ને કચરા પોતા કર્યા હોય તો ખૂણામાં ધૂળ રહી ગઈ હોય ઈ તો તમને તરત દેખાય છે. વાસણમાં સાબુ ચોંટ્યો હોય ઈ તો તમને તરત દેખાય છે. કપડામાં ડાઘ રહી ગયો હોય ઈ તમને તરત દેખાય છે. તો તમને આ નથી દેખાતું? હું મારી જાતે પોરવી લઈશ. જો છોકરા વાળા જોવા આવે છે, પૂછે ને તને કે રસોઈ બનાવતા આવડે છે, તો તારે કહેવાનું કે હા. પણ મને ક્યાં રસોઈ બનાવતા આવડે છે? એમાં કાંઈ અઘરું નથી. પેલા ધોવાનું, પછી કટકા કરવાના, પછી કુકરમાં નાખીને બાફી દેવાનું. પણ દાળનું પૂછે તો? બધામાં એક હરખું જ હોય. આવો આવો, બેસો બેસો. મનીષા અહીંયા આવતો. મારે એક સવાલ પૂછવો હતો. અરે એક શું કામ? 2 સવાલ પૂછો તમ તારે.
ક્યારેક આપણો ઝઘડો થઈ જાય તો તમે શું કરશો? કઈ નહીં, પેલા તમને હું ધોઈ નાખીશ, પછી કટકા કરી નાખીશ ને કુકરમાં નાખીને બાફી નાખીશ.